નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ભારતીય શેર બજારમાં સુધારો જોવા મળે છે, પરંતુ જોજો આંધળું ક્યાં ના કરતા, ચેતતો નર સદા સુખી. એમ ચેતતો રોકાણકાર હંમેશા સુખી રહેશે. એટલે ઉતાવળ કરી અને નિરાતે પસ્તાવા જેવું નથી. સમય વર્તે સાવધાન, અત્યંત કાળજી રાખજો. શેર બજારમાં તમે જોવા જાઓ તો સેન્સેક્સમાં અને નિફ્ટીમાં છેલ્લા 6 દિવસમાં 4155 પોઈન્ટનો સુધારો સેન્સેક્સમાં જોવા મળે છે, જે છેલ્લા 4 વર્ષની ટોચે છે. ટૂંકમાં શેર બજારમાં સુધારો જે છે સતત સુધારો જોવા મળે છે છેલ્લા 6 સેશનમાં, નિફ્ટીમાં પણ અને સેન્સેક્સમાં પણ. 72,000 પર સેન્સેક્સ જે છે એ ડાઉન જતું રહ્યું હતું, એ આજે 77,984, એટલે તમે જુઓ તો ઓલમોસ્ટ 7,000 જેટલું પોઈન્ટ જે છે એ 3 અઠવાડિયામાં એમાં સુધારો જોવા મળે છે. અને નિફ્ટી જે છે એને બોટમ જે છે એ હવે 22,800ની બોટમ બનાવી દીધી હોય એવું લાગે છે. અને બીજું કે બજારમાં સુધારો તો થયો છે, એની સાથોસાથ રૂપિયો પણ ખાસો સુધર્યો છે. અને રૂપિયો જે છે એ અત્યારે 3 મહિનાના સુધારા પર જોવા મળે છે. ડિસેમ્બરમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતીને આવ્યા હતા અને એમને જે જાહેરાતો કરી હતી કે હું રેસિપ્રોકલ ટેરિફ નાખીશ ને, ત્યારે ડોલર ઇન્ડેક્સ જે 112 પોઈન્ટ જતો રહ્યો હતો એ અત્યારે ઘટીને 104 પોઈન્ટ પર આવી ગયો છે. અને ભારતીય રૂપિયો જે છે એ 85.49 હતો, એ અત્યારે 85.55 થઈ ગયો છે. ટૂંકમાં 3 મહિનાની સપાટી પર ફરી પાછો રૂપિયો આવી ગયો છે. એક જ ચિંતા છે કે બજારમાં જે સુધારો છે એને નજર તો નહીં લાગે ને. મને આ ચિંતા એટલા માટે છે કારણ કે 2 એપ્રિલે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધીના એમના વાણી વર્તન અને વ્યવહાર પરથી એવું લાગે છે કે એ પીછેહટ અથવા તો વ્યૂહાત્મક પીછેહટ કરવાના મૂડમાં નથી. અને જો ડોનાલ્ડ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ માત્ર ભારત પર નહીં, દુનિયાના બીજા પણ બધા દેશો પર નાખે તો એની અસર વિશ્વના બજારો પર કેવી થશે અને ભારત પર કેવી રીતે થશે, એ જો અને તોનો વિષય છે. ને એટલા જ માટે હંમેશા હું કહું છું કે ચેતતો નર સદા સુખી. મિત્રો, આ સંદર્ભમાં આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આ એપિસોડમાં ખૂબ વિગતે ચર્ચા કરવાના છે. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપનું શું અનુમાન છે એ પણ અમને કહેશો તો ગમશે. તો મિત્રો, ધન્યવાદ. હવે જો બજારમાં ગુડ ન્યૂઝની વાત કરું તો ગુડ ન્યૂઝ મારી પાસે ઘણા બધા છે. શેર બજાર માટે પણ છે, નિફ્ટી માટે પણ છે, સેન્સેક્સ માટે પણ છે, રૂપિયા માટે પણ છે, સોના ચાંદી માટે પણ છે. અને સૌથી મહત્ત્વની વાત મેં તમને કહ્યું કે FII કે જે ભારતીય શેર બજારમાંથી ઉછાળા ભરતી હતી, એ છેલ્લા 4 દિવસમાં 15,000 કરોડ રૂપિયાનો માલ એમને ભારતીય શેર બજારમાંથી ખરીદ્યો છે. લાલો લાભ વગર લોટે નહીં. ટૂંકમાં FII જે છે એ ભારતીય શેર બજારમાં એને લાભ દેખાય છે કે પછી ભારતીય શેર બજારમાં લોકોને ટ્રેપમાં લઈને ફરી પાછો માલ પછાડશે, એ અત્યારે કહી શકાય નહીં. પણ આજની તારીખે એટલું ચોક્કસ કહી શકાય કે FII જે ભારતમાંથી બીજા દેશોમાં ઉછાળા ભરીને જતી હતી, એ ફરી પાછી ભારતીય શેર બજારમાં આવી રહી છે. અને છેલ્લા 4 દિવસમાં એને 15,000 કરોડનો માલ લીધો છે. અને શક્ય છે કે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે પાછા પણ આવતા હોય. બીજું કે છેલ્લા 7 દિવસમાં રૂપિયો 154 પૈસા જેટલો સુધર્યો છે. એનો અર્થ એ કે રૂપિયામાં સુધારા જોવા મળે છે. અને ડોલર ઇન્ડેક્સ મેં તમને કહું કે 112 પોઈન્ટ પર હતું, એ ઘટીને 104 પોઈન્ટ પર થઈ ગયો છે. ભારતીય અર્થતંત્રના ઇકોનોમિક ડેટા જે હમણાં જ બજેટ સેશન ચાલી રહ્યું છે ને એ દરમિયાન જે આવ્યા, એક GSTની આવકમાં સુધારો જોવા મળે છે. ડાયરેક્ટ ટેક્સીસ તો એની આવકમાં સુધારો જોવા મળે છે. ફુગાવો જે છે એ અત્યારે ધીરે ધીરે નિયંત્રણમાં આવી રહ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા, જેને આપણે IIPના ફિગર્સ કહીએ છીએ, એ IIPના ફિગર્સ જે છે એ સુધારો દર્શાવી રહ્યા છે. સૌથી મહત્ત્વની વાત કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ છેલ્લા 2 મહિનામાં ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં લગભગ 15.5 લાખ કરોડ રૂપિયા એમને બેન્કિંગ ચેનલ થ્રુ નાખ્યા છે. એનો અર્થ એ કે ભારતીય અર્થતંત્રમાં લિક્વિડિટી, જેને આપણે કહીએ ને તરલતા, એ લાવવાનો એમનો પ્રયાસ હતો. અને એને કારણે તમે જુઓ કે ભારતીય માર્કેટમાં અથવા તો અર્થતંત્રમાં તરલતા તો આવી જ છે, સાથોસાથ ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ
એટલે સરકારી ખર્ચ જે છે એ વધ્યું છે. હવે આ સરકારી ખર્ચ છે એ વધ્યું એનું કારણ એ કે 31 માર્ચ પહેલાં જે તે હેડમાં પૈસા હોય એ પણ નાખવાના હોય, અને બીજું કે જાન્યુઆરીમાં જે છેલ્લી ચૂંટણી પતી ગઈ દિલ્હીની, એ પછી હવે બીજી ચૂંટણી જે છે 9 મહિના પછી આવવાની છે. એટલે સરકારી ખર્ચ કે જે મહારાષ્ટ્રની ચૂંટણીને કારણે, હરિયાણાની ચૂંટણીને કારણે અને દિલ્હીની ચૂંટણીને કારણે જે આચારસંહિતાના કારણે સરકારી ખર્ચ પર જે કાપ લાગી તો એ સરકારી ખર્ચ છે, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ છે એ પણ વધ્યું છે. હવે એથી આગળના ગુડ ન્યૂઝ કહું તો કોર્પોરેટ અર્નિંગ છે હજુ સિંગલ ડિજિટમાં આવશે એવો ટ્રેન્ડ કહી રહ્યું છે, પણ કોર્પોરેટ અર્નિંગ જે છે 6 થી 8% આવશે. હવે સિંગલ ડિજિટમાં છે પણ છતાંય એમાં સ્થિરતા જે છે એ જોવા મળે છે. અને બીજું સૌથી મહત્ત્વની વાત કે અમેરિકી ફેડરલ બેન્કે રેટ કટ કર્યો નથી જેની અપેક્ષા સેવાતી હતી. સિમિલરલી બેંક ઓફ ઇંગ્લેન્ડે પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે ઘટાડ્યો નથી. એનો અર્થ એ કે વર્લ્ડ ઇકોનોમી જે છે એ સ્લોડાઉન તરફ જઈ રહી છે. હવે વર્લ્ડ ઇકોનોમી સ્લોડાઉન તરફ જઈ રહી છે એનો અર્થ એ કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે તો પણ ત્યાંની જે બેન્કિંગ સિસ્ટમ જે છે એ માત્ર ને માત્ર પેરામીટર પર ચાલે છે, અને એ પેરામીટર દર્શાવે છે, એ માપદંડો દર્શાવે છે કે અમેરિકાનું અર્થતંત્ર જે છે એ લાઇન પર નથી. અને એટલા જ માટે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ઈચ્છે તો પણ અમેરિકી ફેડરલ બેંક જે છે એ પોતાના નીતિ નિયમો અને માપદંડો હોય એના આધારે જ રેટ ઓફ ઇન્ટરેસ્ટ વધારવો કે ઘટાડવો એ નક્કી કરે છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા હોય છતાં પણ એમને ઇન્ટરેસ્ટ રેટ જે છે એ ઘટાડ્યો નથી, અને એમને સંકેત આપ્યો છે કે અત્યારે અમેરિકન ઇકોનોમી જે છે એ યોગ્ય સ્થિતિ જે અપેક્ષિત હતી એ અપેક્ષિત કરતાં ઓછી છે. હવે એટલું જ નહીં, તમે જુઓ તો ફીચ અને મૂડીઝ એને ભારતીય શેરબજાર અને ભારતીય અર્થતંત્રનું જે રેટિંગ જે છે એ સ્ટેબલ બતાવ્યું છે. 6.5 થી 6.7% જેટલું બતાવ્યું છે. અને આ બધા પેરામીટર્સ જે છે એના કારણે ભારતીય શેરબજારમાં વેચવાલી અટકી છે, ભારતીય શેરબજારમાં સુધારો જોવા મળે છે. સેન્સેક્સ અને નિફ્ટી કે જે અનુક્રમે 16% અને 17% જેટલા ડાઉન ગયા હતા, એમાં 7% જેટલો સુધારો જોવા મળે છે. હવે 7% જેટલો સુધારો એટલે ઓલમોસ્ટ 1/3, 1/3 કરતાં વધારે સુધારો જે જોવા મળે છે એ સૂચવે છે કે બજારમાં રિકવરી આવી છે. એટલું જ નહીં, નરમાઈ જે છે એ હવે ઘટી છે અને ભારતીય શેર બજાર જે છે એ સ્થિરતા તરફ ગયું છે. અને કેટલાક તજજ્ઞો એવું પણ માને છે કે 2 થી 3% કરેક્શન હજુ આવી શકે. હવે 2 થી 3% કરેક્શન આવવાની સંભાવના શા માટે છે? કારણ કે 2 એપ્રિલે શું થશે એનો હજુ કોઈ ક્યાસ કાઢી શકતું નથી. હવે ઉછાળો તો ચોક્કસ આવ્યો છે, છતાં પણ તજજ્ઞો એવું કહે છે કે થોભો અને રાહ જુઓ એ જ સમયનો તકાદો હોઈ શકે, કારણ કે 2 મહત્વના ઘટનાક્રમ એપ્રિલના ફર્સ્ટ વીકમાં થશે. એક, 2 એપ્રિલે શું થશે એનું અનુમાન કે એનો ક્યાસ કાઢવાનું કામ અઘરું છે. શક્ય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જેમ કેનેડા અને મેક્સિકો માટે 1 મહિનાની રાહત આપી હતી, એમ ભારત સહિત બીજા દેશોને 1 મહિનાની મુદત આપે. કદાચ વાટાઘાટો અને મંત્રણાથી કોઈક મધ્યમ માર્ગ પણ નીકળી શકે. બીજું કે ભારતીય રિઝર્વ બેંકની જે મોનિટરી પોલિસી કમિટી જે છે એની મિટિંગ જે છે એ એપ્રિલના બીજા સપ્તાહમાં મળવાની છે, અને એપ્રિલના બીજા સપ્તાહમાં મળવાની મિટિંગ જે છે એમાં વ્યાજ દર ઘટવાની સંભાવના છે. ને એટલે જ તમે જોયું હોય તો આજે શેર બજારમાં બેન્કિંગ શેર જે છે એ વધ્યા હતા, પીએસયુના પણ અને ખાનગી બેન્કોના પણ વધ્યા હતા. અલબત્ત આ તેજી જોઈને અંજાઈ જવા જેવું નથી. આ તેજી જોઈને અંજાઈ જવા જેવું એટલા માટે નથી કારણ કે અમુક લોકો માને કે ના માને, પણ 29મી માર્ચે અમાસ છે, પછી રવિવાર છે, પછી ઈદની રજા પણ આવશે. ટૂંકમાં આ સપ્તાહમાં હવે બહુ ખાસ વર્કિંગ ડેઝ રહ્યા નથી. ફાઇનાન્શિયલ યર જે છે એનો પણ એન્ડ આવે છે. અને જો ડોનાલ્ડ ટ્રમ્પ વ્યૂહાત્મક પીછેહટ કરી અને ભારત સહિત દુનિયાના બીજા બધા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ નાખવાના પોતાના નિર્ણય પર બ્રેક ન મારે તો અંધાધૂંધી પણ સર્જાઈ શકે તેમ છે. અને અમેરિકન ડોલર જે છે આજની તારીખમાં આપણે માનીએ કે ના માનીએ પણ આખી દુનિયાની ઇકોનોમી જે છે એ અમેરિકન ડોલર પર અવલંબિત છે. અને અમેરિકન ઇકોનોમીમાં જો કોઈ માઠા પ્રત્યાઘાત પડે, કારણ કે દુનિયાભરના દેશો પર તમે જો ટેરિફ નાખવા જશો તો એની અવળી અસર અમેરિકાના શેરબજાર પર પણ થઈ શકે છે, અમેરિકાની ઇકોનોમી પર તો થશે ને થશે જ. બીજું મહત્ત્વની વસ્તુ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે
એ ભલે મસ્ત મોટી વાતો કરે, પરંતુ એમણે કહ્યું હતું કે હું ઇઝરાયલ અને ગાઝા પટ્ટી ને પેલેસ્ટાઇન ને ઈરાન ને ઇજિપ્ત અને લેબેનોન અને હમાસ અને હુથી ને હિજબુલ્લા વાળું જે સમાધાન કરાવી દઈશ, એ સમાધાન થયું નથી. ઇઝરાયલ હજુ પણ ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇન પર એટેક કરી રહ્યા છે. આજે પણ 60 જેટલા લોકોને મારી નાખ્યા છે. 2 દિવસ પહેલાં 400 લોકોને મારી નાખ્યા હતા. એનો અર્થ એ કે ઇઝરાયલ જે છે એ હજુ સમાધાન કરવાના મૂડમાં નથી. સિમિલરલી તમે જુઓ તો ગયા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો, પુતિને પણ હકારાત્મક સિગ્નલ આપ્યો હતો. ઝેલેન્સ્કી યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે પણ કહ્યું હતું કે અમે શસ્ત્ર વિરામ કે યુદ્ધ વિરામ માટે તૈયાર છે. છતાં પણ બંને દેશો વચ્ચે અત્યારે પણ યુદ્ધ વિરામ ઇફેક્ટિવલી થયું નથી. અને એને કારણે જીઓ પોલિટિકલ ફેક્ટર્સ પણ ન કરે નારાયણ કોક એવા સર્જાય કે જેને કારણે આપણા શેર બજાર સહિત દુનિયાભરના શેર બજારો પર એની વિપરીત અસર આવી શકે. એટલે હાલ પૂરતું થોભો અને રાહ જોવાની સલાહ હું એટલા માટે આપું છું કે અમેરિકાની ઇકોનોમી, મેં તમને કહું કે અમેરિકાની ઇકોનોમીનું તમને માત્ર એક ઉદાહરણ આપું તો અમેરિકામાં અત્યારે રિયલ એસ્ટેટમાં ખાસ્સી મંદી જોવા મળે છે. અને તમે 1972થી કે આજ દિન સુધીની જે પેટર્ન કરો તો વસ્તીના વધારાની સરખામણીમાં નંબર ઓફ હાઉસના યુનિટ્સ જે વધવા જોઈએ એ એટલા સમપ્રમાણમાં વધ્યા નથી. અને અત્યારે અમેરિકાની ઇકોનોમી જે છે એ 50% જેટલી રિયલ એસ્ટેટ પર નપતી હોય છે. અને એમાં અત્યારે બાંધકામ ઉદ્યોગ જે છે એ ઠપ થઈ ગયો છે. કારણ કે એક તરફ મેક્સિકો, બીજી તરફ કેનેડા સામે જે ટેરિફ નાખવાની શરૂઆત કરી છે અને ઘણો બધો કાચો માલ જે છે એ અમેરિકાના રિયલ એસ્ટેટમાં એ મેક્સિકો અને કેનેડાથી આવતો હતો. એને કારણે ત્યાં બાંધકામ ઉદ્યોગ જે છે એ ઠપ થઈ ગયો છે ને એની વિપરીત અસર જે છે અમેરિકન ઇકોનોમીમાં જોવા મળી રહી છે. બીજું એક મહત્ત્વનું પેરામીટર એ છે કે અમેરિકન શેર બજાર તમે જુઓ તો તમને ડાઉ જોન્સ છે કે નાસ્ડેક છે કે સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર 500 છે, એમાં તમને તેજીનો ચમકારો જોવા મળશે. પણ એક બેસિક પેરામીટરની હું તમને વાત કરું તો ડાઉ જોન્સ ટ્રાન્સપોર્ટ સેક્શન જે છે, દાખલા તરીકે અમેરિકાની ઇકોનોમીમાં કારનું વેચાણ, પછી ટ્રક્સનું વેચાણ, ઓટોમોબાઈલ્સનું વેચાણ, એ જે છે 2021ના લેવલને પાર કરીને ઉપર ગયું નથી. એનો અર્થ એ કે જો અમેરિકન ઇકોનોમી ખરેખર બહુ સારું કરતી હોત તો એની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી જે છે એના પરિણામો અથવા તો ડાઉ જોન્સ ટ્રાન્સપોર્ટ સેક્શન જે છે એના શેર ઉપર જવા જોઈએ. પણ તમે જોયું કે ટેસ્લા જે છે એનો શેર તો ખાસો વચ્ચે તો 55% જેટલો ડાઉન થઈ ગયો હતો. કહેવાનું તાત્પર્ય એ છે કે અમેરિકાની ઇકોનોમીમાં એના શેર બજાર જેટલો તેજીનો ચમકારો જોવા મળતો નથી. ઓન ધ કોન્ટ્રરી એવું કેટલાક નિષ્ણાતો કહે છે કે અમેરિકાનું શેર બજાર 2025માં ઉપર તો જશે પણ પછી પછડાય તો નવાઈ પામવા જેવું નથી. કારણ કે અમેરિકી અર્થતંત્રમાં અનેકવિધ પડકારો છે અને અમેરિકન ઇકોનોમી છે ને ખાસી ટ્રાન્સપેરન્ટ એટલે કે પારદર્શક છે. એમાં લાંબો સમય સુધી કોઈ આંકડા છુપાવી શકતા નથી. એનું કારણ એ છે કે ઉડીને આંખે વળગે એવી હકીકત એ છે કે અમેરિકામાં મોંઘવારી વધી રહી છે, અમેરિકામાં ફુગાવો વધી રહ્યો છે. એનો અર્થ એ કે અમેરિકન ઇકોનોમી જે છે એમાં એક પ્રકારનું સ્ટેગ્નેશન એટલે કે સ્થિરતા આવી ગઈ છે, એક સ્ટેગ્નેશન છે અને બીજું ઇન્ફ્લેશન વધી રહ્યું છે, જેને અમેરિકન અર્થશાસ્ત્રીઓ અથવા દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ સ્ટેગફ્લેશન કહે છે. એટલે સ્ટેગ્નેશન પણ છે અને ઇન્ફ્લેશન પણ છે. સ્ટેગફ્લેશન જેવી જે સ્થિતિ જે છે એ જો લાંબો ટાઈમ રહે તો એ અમેરિકાની ઇકોનોમી માટે તો સારું નથી, પણ દુનિયાભરની ઇકોનોમી પર પણ એની પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે અસર જે છે એ થઈ શકે એમ છે. એટલા જ માટે મિત્રો અત્યારે શેર બજારમાં જે તમને ગ્રાફ ઊંચો જતો દેખાય છે એમાં થોભો અને રાહ જુઓ એ જ સમયનો તકાદો છે. જે કાંઈ કરો સમજી વિચારીને કરજો, તમારા તજજ્ઞોને પૂછીને કરજો, પરંતુ શેર બજાર સુધરે છે એટલા માટે આ તેજી જોઈ અંજાઈ ના જતા, મોહિત ન થતા અને પેલી કહેવત છે ને કે દૂધનો દાજો છાશ ફૂંકી ફૂંકીને પીવે, એમ સમજી વિચારીને શેર બજારમાં નિર્ણય કરજો. અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં. આપણે સૌ આશા રાખીએ કે ભારતીય અર્થતંત્ર અને શેર બજારમાં ઉછાળો અને પોઝિટિવ હકારાત્મક અભિગમ જે છે એ સતત ચાલતો રહે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. મિત્રો તમને જો નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. પેલું બેલ આઇકોનનું બટન
તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે એના માટે દબાવવાનું ભૂલતા નહીં. અને આપનું અવલોકન શું છે, આપનું અનુમાન શું છે, ઇકોનોમીમાં શું થશે એ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.